આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 76 દરખાસ્તો માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી। આ 76 દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર શ્રીઓ અને માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આ સ્ટેન્ડિંગ કમિટીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે। આ દરખાસ્તની અંદર एक दरखास्त एवी थी कि जे राजकोट शहर में शाक मार्केट ना थड़ाओ छे, फ्लावर मार्केट, शाक मार्केट, खड़पीट जेमा जूनो दर मासिक 500 रुपया हतो। माननीय म्युनिसिपल कमिश्नर श्री द्वारा 500 ना 1000 करवा अने सफाई कर 500 रुपया ની જે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટર શ્રીઓની સાથે સંકલન બાદ જે 500 ના 1000 રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે 500 રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર 500 રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે। કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર 1,16,31,12,790 એટલે કે 116,31,00,000 જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે भारतीय जनता पार्टी शासकों आज अमे लोग समग्र 18 वोर्ड में विकास कामों माटेनी आज स्टेन्डिंग कमिटी में तमाम दरखास्त ने मंजूरी आपवामां आवेल छे। त्यारी फिल्टर प्लांट नी अंदर 25 MLD नो जो नवो प्लांट बनावવાનો छे तेना द्वारा जो नवुं राजकोट छे, कालावा रोड पर जो नवुं राजकोट वोर्ड नंबर 10, 11, 12 वोर्ड नंबर 9 आ बधा लोकोना રહેવાસીઓ માટે फिल्टर प्लांट बनावવાની पर दरखास्त थी जे अमे लोकोए आज मंजूर करी छे।